હાય ગાઈસ, ગુડ આફ્ટરનૂન. તો અત્યારે વાગ્યા છે 1:45. આ બળિયાદેવનું મંદિર છે આપણું. અહીંયા શંકર ભગવાનનું મંદિર અને એનો આ ટોટલ વ્યૂ ફ્રન્ટ સાઈડ. અહીંયા શીતળા માતાનું મંદિર, ભોગા મહારાજનું મંદિર. અહીંયા તમે જોઈ શકો છો ટોટલ મંડપ ડેકોરેશન. તો ડેકોરેશનનું બધું કમ્પ્લીટલી કામ ચાલે છે મોટા પાયે. આપણા બંને મંદિર રેડી કમ્પ્લીટ. અહીંયા આપણું આવવા જવા માટેનો રસ્તો, આ જમાડવા માટેની જગ્યા કમ્પ્લીટ ક્લિયર. અહીંયા તમે જોઈ શકો છો મંડપ બાંધેલો છે મજબૂત, અફલાતુન મંડપ બાંધ્યો છે. બહુ મોટી જગ્યા કવર કરી છે આપણે અહીંયા. અને ટોટલ મંડપ બાંધેલો છે, મજબૂત લાગે છે. ગરમી બરમી લાગવાની કોઈ જફાત નહીં અહીંયા. અને તમે જોઈ શકો મંદિરની એક્ઝેક્ટની સામેની જગ્યામાં રસોડાનું પ્લાનિંગ કરેલો છે. રસોડો અહીંયા બનશે. અહીંયાથી લઈ અહીંયા બાજુની જગ્યામાં જમણવાર કરવાનો છે. એટલે આ જગ્યા અહીંયા ટોટલ ક્લિયર કરેલી છે આપણે. આ તમે જોઈ શકો છો મંડપનું કાપડ બધું અહીંયા કમ્પ્લીટ. મંડપવાળાનું ટ્રેક્ટર બી અહીંયા પડ્યું છે. અને જોઈ લો આ રીતે બાંધેલું છે મજબૂત, એકદમ અફલાતુન કડાકન ભડાકે પ્રોગ્રામ થવાનો છે અહીંયા. અહીંયા સિરીજો ખોલવાનું કામકાજ ચાલે છે. પછી આ મંદિર ઉપર લગાવવાનું છે સિરીજો. આ ખાલી એક મંદિર બાકી રહી ગયું સિરીજો ડેકોરેશનમાં, એ અમારે જાતે જ કરવાનું છે. સિરીજો ખોલવાનું કામકાજ ચાલે છે. અમારો વિસલો બેઠવાળો ખોલે છે અહીંયા. મંદિરની જારી ગોલ્ડન કલર કમ્પ્લીટ થઈ ગયું છે. અમારે કલાકાર બેઠો ભીલાલભાઈ, અમારા ભાઈબંધ બેઠો અતુલ. એટલે ભાઈ કલર કરે મજબૂત એકદમ. હા, અહીંયા મંદિરનો આપણો બેક વ્યૂ જબરજસ્ત લુક જોઈ લો. આ ભોળે બાબા, બળિયા બાપા, જય ભગવાન, જય માતાજી. આ બધા મંડપ ડેકોરેશનવાળા અહીંયા બેઠેલા હે. એ લોકો અત્યારે જમવાનું બનાવ્યું હતું. અહીંયા મજબૂત સાઉન્ડ સિસ્ટમ લગાવેલું છે આપણા ભૈલાલભાઈનું. બધું મજબૂત રીતે સાઉન્ડ સિસ્ટમ હંગાત અહીંયા બધા પબ્લિક કામ કરે છે આપણા. હા, તમે જોઈ શકો છો અહીંયા જગ્યા કમ્પ્લીટ બધું એકદમ ક્લીન કરીને મૂકી દીધું છે અમે. તો ગાઈસ, તમે જોઈ લીધું બધું જ વ્યૂ કે અહીંયા કઈ રીતનું સેટઅપ કરેલો હોય, કઈ રીતનું આયોજન કરેલું છે. આપણા બંને મંદિર છે. અને તારીખ 2, 3 અને 25 તો 2 તારીખે બળિયા બાપાનો વરઘોડો છે વિશાળપુરથી થેપત સુધી. તો ફૂલ ધમાલ છે અહીંયા લાઈવ ડીજેમાં. અને 3 તારીખે પાટલા જમાડવાર અને સાંજે સત્સંગનો પ્રોગ્રામ છે અહીંયા. તો તમે પણ આવો, અમે પણ આવીએ, સાથે મળીને અહીંયા ધમાલ કરીએ, મોજ મસ્તી. બાકી મળીએ ન્યૂ બ્લોગમાં. જય બાબાજી, જય બળિયાદેવ.